ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો આજે ચલો સવારમાં મારે બધું ક્લિનિંગ થઈ ગયું છે. આજે તો લોન્ડ્રી બી થઈ ગઈ છે અને ક્લિનિંગ બી થઈ ગયું છે. તો ચાલો આજે અમારી ઘરે મહેમાન આવવાના છે, તો ચાલો આજે શોપિંગ કરવા જવાનું છે, અમારે ગ્રોસરી શોપિંગ. તો આજે આપણે જઈશું અને તમને બી બતાવીશું કે અહીંયા કેવી રીતે ગ્રોસરી શોપિંગ થાય છે અને અહીંયા શું શું મળે છે અને અહીંયા શું પ્રાઇસ છે બધી વસ્તુની, ફ્રૂટ્સ વેજીટેબલની બધી શું પ્રાઇસ છે. ચલો અમે આજે તમને બતાવીશું. તો આગળ અમારા બ્લોગ સાથે બન્યા રહેજો. વેધર બી બહુ મસ્ત છે, વરસાદ જેવું વાતાવરણ છે પણ વરસાદ છે નહીં, થોડુંક ઠંડક વાળું છે. અહીંયા જો દર્શક. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ચલો જઈએ આજે કોફલેન્ડ. આજે તમને બી બતાવીએ કે અહીંયા કોફલેન્ડનો સ્ટોર કેવો છે. કોફલેન્ડ એક જર્મન કંપની છે, જર્મનનો સ્ટોર છે અને મોસ્ટલી અમે ત્યાંથી જ શોપિંગ કરીએ છીએ. ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ ને એવું બધું અમે ત્યાંથી જ લઈએ છીએ. તો ચલો તમને બતાવીએ. જો ટ્રોલીમાં આવી રીતે હોય, આવી રીતે બંધ હોય, લોક હોય અહીંયાથી, અને આપણે અહીંયા આ 50 બાની છે, આ 50 બાની છે. એ 50 બાનીનો સિક્કો આપણે અહીંયા આવી રીતે નાખીએ ને એટલે આ અનલોક, આ સિક્કો નાખ્યો આપણે એટલે અનલોક થઈ ગયું. અને આપણે જ્યારે ટ્રોલીનું કામ પતી જાય ને ત્યારે અહીંયાથી પાછું આ એડ કરી દેવાનું એટલે અહીંયા સિક્કો બહાર આવી જશે અને આપણે લઈ લેવાનો. ઓકે, તો ચલો આપણે જઈએ અંદર. હવે આપણે આવી ગયા છીએ કોફલેન્ડમાં. છે સ્ટોર. ગ્રેપ્સ, સ્ટ્રોબેરી, બ્લુબેરીઝ. અહીંયા એપલ જો, અહીંયા એપલ બહુ બધી ટાઈપના હોય છે, બહુ બધા હોય છે, બહુ બધી ટાઈપના, અલગ અલગ ટાઈપના હોય છે. ગ્રીન એપલ છે, રેડ એપલ છે, યલો એન્ડ રેડ છે. અને આ બધા કેનવાળા ફૂડ છે. જો તમે જોઈ શકો છો અહીંયા રાજમા અહીંયા કેનમાં આવે આવી રીતે, કે આને તમારે બોઇલ કરવાની જરૂર ના પડે, તમે આ રેડી ટુ યુઝ તમે ડાયરેક્ટ આ યુઝ કરી શકો. સેમ એવી જ રીતે છોલે બી આવે છે, તમે જોઈ શકો છો. આ છોલે છે, આ બોઇલ કરેલા જ આવે, આપણે આને બોઇલ ના કરવા પડે. આવી રીતે કેનમાં બી આવે છે, આવી રીતે વટાણા બી આવે, ફણસી બધું આવે અહીંયા. આવી રીતે મશરૂમ છે, આ મશરૂમ છે. આવી રીતે અહીંયા કોન બી આવે છે. જો આવી રીતે કેનમાં તમે ડાયરેક્ટ યુઝ કરી શકો. અને આ છે પોટેટાની પ્રાઇસ છે અહીંયા £2.99, એટલે 3 લઈ પર કેજી. 3 લઈ એટલે સમથિંગ ઇન્ડિયાના થશે, કેટલા થશે દર્શક? ઇન્ડિયાના 3 લઈ એટલે 50 રૂપિયા સમથિંગ થાય, 50 રૂપિયાનો કિલો. અહીંયા જો પિયર છે, પેરે. અહીંયા બહુ બધી ટાઈપના પેરે આવે, કાવા આવે, પછી આવા છે, કાવા છે, આવા બી છે, બહુ બધી ટાઈપના આવે છે. અહીંયા મેંગો છે, આ મેંગો બ્રાઝિલિયન મેંગો છે. આપણે ઇન્ડિયા જેવો ટેસ્ટ ના આવે એકદમ, આમાં કાંઈ ટેસ્ટ હોય જ નહીં. અને આની પ્રાઇસ છે 6 લઈ પર કેજી, સોરી 6 લઈ પર બુક, મતલબ આ પીસ પ્રમાણે આવે. એક પીસના ઇન્ડિયાના સમથિંગ થતા હશે 60-70 રૂપિયા થતા હશે. આ કોકોનટ છે,
આવી રીતે કોકોનટ મળે છે, બટ મોસ્ટ ઓફ આ ખરાબ જ નીકળે છે. કોકોનટ મોસ્ટ ઓફ ખરાબ જ કોકોનટ હોય છે. આ જિંજર છે, આ એવોકાડો છે, પાઇનેપલ, કીવી, આ છે દાડમ. આ બી પર પીસ પ્રમાણે પ્રાઇસ હોય છે. આની પ્રાઇસ છે 5.5 લઈ, એટલે કે ઇન્ડિયાના ઓલમોસ્ટ થતા હશે 60 લઈ સમથિંગ થતું હશે આઈ થિંક. આ ગ્રેપ ફ્રૂટ છે. આ ઓરેન્જ જેવું લાગે દેખાવમાં, બટ ઓરેન્જ નથી. આને ગ્રેપ ફ્રૂટ કહેવાય. આની અંદર રેડ કલરનું હોય છે અને ટેસ્ટ ઓરેન્જ જેવો હોય છે, સિમિલર. આ બી આ ઓરેન્જ જેવું છે, પણ આ બી ઓરેન્જ નથી. આ ઓરેન્જ છે, એને અહીંયા રોમેનિયનમાં પ્રોતોકાલે કહેવાય. લેમન છે, જો આવડા મોટા મોટા લેમન આવે. અને આની પ્રાઇસ છે 9 લઈ એટલે સમથિંગ 90 રૂપિયા પર કેજી થતું હશે. આ છે વોટરમેલોન. અહીંયા છે બનાના. આ છે કાઈસે મતલબ એપ્રિકોટ, અહીંયા એને કાઈસે કહેવાય. આ છે ગ્રેપ્સ. આજે તો મસ્ત મસ્ત છે ગ્રેપ્સ. ઇઝ 6 એટલે 6.5 લઈની કિલો છે ગ્રેપ્સ. તો આપણે આજે પોટેટો લેવાનો છે, તો પોટેટો લઈશું આપણે 3-4 કેજી, કેમ કે ગેસ્ટ આવવાના છે તો કાંઈક ને કાંઈક તો બનાવશું આપણે. અચ્છા, રેડ પોટેટો. તો આપણે પોટેટો લઈ લઈએ. આ છે ઓનિયન્સ. અહીંયા જો આવી ઓનિયન્સ આવે, વ્હાઈટ એન્ડ યલો જેવી આવે. રેડ ઓનિયન આવે, પણ રેડ ઓનિયન આ ઓનિયન કરતાં મોંઘી હોય છે. અને મોસ્ટ ઓફ અહીંયાના લોકો રેડ ઓનિયન સલાડમાં યુઝ કરે છે, અને આ ઓનિયન રેસીપી બનાવવામાં, ખાવામાં યુઝ કરે છે. અચ્છા, ગાર્લિક. આ છે મરચાં જેવું, પણ આ મરચાં જેવું છે, પણ આ મરચાં નથી, બીજું કંઈક છે. અને આનું ટેસ્ટ સ્વીટ હોય છે. આ છે કેપ્સિકમ, જે અહીંયા 3 કલરના આવે છે પેકિંગમાં, અને ઓનલી એક રેડ જોતા હોય તો રેડ બી આવે છે. અને અહીંયા જો આવા મરચાં બી આવે છે, એકદમ મોડા. આનો કંઈ ટેસ્ટ જ ના હોય, એકદમ મોડા હોય છે, જોઈ શકો છો. બાર્બીક્યુ છે, આ બાર્બીક્યુ મરચાં છે. આ લોકો બાર્બીક્યુ અહીંયા બહુ જ કરે સમરમાં ને એમાં, તો આ બાર્બીક્યુમાં બહુ યુઝ કરે. આ બધા ટોમેટો છે, ચેરી ટોમેટો. આ નાના ટોમેટો છે, આ એનાથી મોટા છે, આ એનાથી મોટા છે, આ એનાથી નાના છે. આ બહુ બધી ટાઈપના ટમેટા આવે છે. તમે આમાં જોઈ શકો છો. જો આમાં 3 કલરના ટમેટા છે, યલો, રેડ અને થોડા બ્રાઉન ટાઈપના. આપણે ટોમેટો લેવાના છે. જો આપણે બટેકા લીધા છે, કોમલ બતાવશે બટેકાનું વજન કઈ રીતે કરવો, કેમ કે અહીંયા ઓટોમેટિક હોય બધું. લીધી છે, તો આપણે અહીંયા બેગ સિલેક્ટ કરશું, બરાબર. પછી આમાં 2 ઓપ્શન છે, ફ્રૂટ. આ સ્ક્રીન બતાવતું ફ્રૂટ અને લેગુમે. તો આપણે વેજીટેબલ લેગુમે એટલે વેજીટેબલ લીધું છે. તો આપણે અહીંયા કાર્તોફી બટેકા લીધા છે, તો અહીંયા રોમેનિયનમાં કાર્તોફી કહેવાય. તો આપણે અહીંયા કાર્તોફી સિલેક્ટ કરીશું, અને અહીંયાથી આ બારકોડ સ્ટીકર નીકળશે, એ આપણે અહીં લગાવી દઈશું, બરાબર. સેમ એવી જ રીતે બીજું કરીશું. આપણે તેલ લીધી છે, તો અહીંયા પીવાવાળું કરશું. પછી લેગુમમાં જશું, અને અહીંયા કોઈને રોમેનિયન ના આવડતી હોય તો અહીંયા ફોટો બી હોય છે બટેકાનો અને બધી વેજીટેબલનો, કે તો આ બહુ આને આ કહેવાય અને આ કહેવાય. આપણે કાર્તોફી સિલેક્ટ કરશું, અને હવે આપણે અહીંયા લગાવી દઈશું. આપણે આ ટોમેટો લેવાના છે. આવી રીતે બટેકાની 5 કિલોની બી બેગ આવે છે, અને અહીંયા વ્હાઈટ વાલ બી મળે છે, સુકેલા વાલ. જો આ ગાજર,
પમ્પકિન છે, આ દૂધી છે. દૂધી નથી પણ દૂધી જેવું છે, તો અમે દૂધીમાં આ જ યુઝ કરીએ છીએ. અહીંયા આવી રીતે જો આવા રીંગણા મળે, મોટા મોટા, આપણે જે ઓળો બનાવીએ ને એવા નાના રીંગણા નહીં મળતા અહીંયા. અને આ બધા સોસીસ છે, ટોમેટો પેસ્ટ છે બધી પાસ્તા માટેના. લોકો પાસ્તા માટેની બધી આવી રીતે રેડીમેડ ટોમેટો પેસ્ટ યુઝ કરે. આવી રીતે અહીંયા આ લોકો આવી રીતે આવું પીકલ ખાઈ વિનેગરમાં કરેલું હોય છે. કાકડી ને મરચાં ને ડુંગળી ને બધું હોય છે આમાં. અને આ આખો બ્રેડ ડિપાર્ટમેન્ટ છે. આ બધી આમાં બહુ બધી ટાઈપની અલગ અલગ બ્રેડ આવે, કેમ કે આ લોકો બ્રેડ બહુ વધારે ખાય છે એટલા માટે. અને આખો ડિપાર્ટમેન્ટ ઓઇલનું છે, કુકિંગ ઓઇલ તમે જોઈ શકો છો. આ બધું રાઈસ છે અહીંયા, બહુ બધી ટાઈપના રાઈસ છે, નાના મોટા બહુ બધી ટાઈપના. આ લોકો રાઈસને રોમેનિયનમાં ઓરેજ કહે. અને અહીંયા તમે કુકિંગ ઓઇલ જોઈ શકો છો. જો આવી રીતે બોટલમાં આવે, 1 લીટરની બોટલમાં બી આવે અને 2 લીટરની બોટલમાં બી આવે. જો આ છે 2 લીટરવાળું અને આ 1 લીટરની. અહીંયા 1 લીટરની બોટલનું પ્રાઇસ છે 6.5 લે, એટલે ઇન્ડિયાના સમથિંગ થતા હશે 80 રૂપિયા જેવું થતું હશે. જો અહીંયા આવી રીતે બધું મળે. આ હોલ મસૂર છે, આખા મસૂર છે. આવી રીતે અહીંયા મસૂરની દાળ બી છે. અને હમણાંથી આ કોફલેન્ડમાં મગ બી મળવા માંડ્યા છે. આપણે જે લીલા મગ આવે ને એ, પણ અહીંયા બહુ જ મોંઘા હોય છે. તમે જોઈ શકો છો. અહીંયા જો આવી રીતે સોયાબીન મળે, ક્યાં મોટા છે, આ ક્રશ કરેલું છે, એનાથી થોડા નાના છે એવી રીતે. અને અહીંયા પોટેટો પેસ્ટ બી મળે, જે આપણે બાફેલા બટાકા હોય ને એની જે પેસ્ટ કરીએ ને એ પેસ્ટ બી મળે છે રેડીમેડ. આખો પાસ્તાનો ડિપાર્ટમેન્ટ છે. બંને સાઈડ બધા પાસ્તા જ છે, બહુ બધી ટાઈપના પાસ્તા છે અલગ અલગ. તમે જોઈ શકો છો અહીંયા. આ બધા સોસીસ છે ટોમેટોના. તમે જોઈ શકો છો. અહીંયા બેકરી છે, અહીંયા ફ્રેશ બેકરી હોય છે. અહીંયા આ બધી વસ્તુ આ લોકો બ્રેડ ને બધું ફ્રેશ બનાવે. ડોનટ્સ છે, જે મફિન છે, આ બધું. આ બધું કેકનો ડિપાર્ટમેન્ટ, પેસ્ટ્રીનો ડિપાર્ટમેન્ટ છે. આ બધું જામ ને એવું બધું છે અહીંયા. અને આ બાજુ બધી ટી છે. આપણે કેમ ઇન્ડિયામાં દૂધવાળી ચા પીએ, આમે રીતે આ લોકો એવી ચા ના પીવે. આ લોકો આવી રીતે બેગમાં આવી બધી ચા પીવે, અલગ અલગ ફ્લેવરની. બધા ફ્રૂટ ફ્લેવર હશે, મિન્ટ ફ્લેવર હશે, જિંજર ફ્લેવર હશે, સમ ટાઈમ ઓફ ગ્રીન ટી જેવું. જોઈ શકો છો તમે અહીંયા. જો આ બધી કોફી છે. આપણે કેમ ગુજરાતી લોકોને કે આપણે ઇન્ડિયાવાળાને ચા પીએ ત્યારથી સવાર પડે, એવી જ રીતે આ લોકોને કોફી પીવે ને ત્યારથી જ એનો દિવસ ચાલુ થાય. આ બધા ચોકોઝ ને એવું બધું છે. આ સાઈડ બધા ઓટ્સ ને એવું છે. તમે જોઈ શકો છો અહીંયા મિક્સ ઓટ્સ ને બહુ બધી ટાઈપના ઓટ્સ આવે છે અહીંયા. આ બધા આ સાઈડ બધું કોફી બીન્સ છે. આ બધું ચોકલેટ ડિપાર્ટમેન્ટ છે. તમે જોઈ શકો છો ચોકલેટ. ઇટ્સ એમાં સૌથી બેસ્ટ જે મારી ફેવરેટ ચોકલેટ હોય ને અહીંયા એ આ છે રાફેલો. આ બહુ જ મસ્ત ચોકલેટ આવે છે. કોકોનટ અને વ્હાઈટ ચોકલેટની હોય છે. બહુ મસ્ત છે.
અને અહીંયા આપણે કેમ ઇન્ડિયામાં ડેરી મિલ્ક છે, કેડબરી છે, એવી રીતે અહીંયા અહીંની કંપની છે મિલ્કા, સેમ એના જેવી જ આવે. અહીંયા આ લોકો મિલ્કા બહુ ખાય. આપણે કેમ કેડબરી બહુ ફેમસ છે એવી રીતે અહીંયા મિલ્કા બહુ ફેમસ છે. અહીંયા બહુ બધા ફ્લેવરમાં છે, હેઝલનટ ને બબલી ને બહુ બધા ફ્લેવર છે અહીંયા. Transformă cumpărăturile în bani cu બધું બિસ્કિટનો ડિપાર્ટમેન્ટ Poți છે. câștiga 5.000 de lei doar cumpărând ce-ți mai lipsește prin casă. În perioada 1 septembrie 15 octombrie plătește આ છે sunflower-ની Kaufland cu cardul tău sunflower Mastercard și poți câștiga unul din સીડ્સ cele છે. 10 આ લોકો બહુ carduri ખાય cadou în અહીંયા valoare de સનફ્લાવરના 5.000 સીડ્સ. de આ lei. ખોલી Acum ai આવા 10 બ્લેક કલરના આવે ને motive ખોલી să ખોલીને એ plătești લોકો cu બહુ જ Mastercard. ખાય આ લોકો. Citește regulamentul સનફ્લાવર campaniei pe સીડ્સ, આ kaufland.ro. બધા સનફ્લાવર સીડ્સ છે. અને આ બધું ચિપ્સનું ડિપાર્ટમેન્ટ છે. વેફર્સ તમે જોઈ શકો છો. આ બધી વેફર્સ જો, આ સોલ્ટેડ છે, આ ચીઝ એન્ડ ઓનિયન છે, આ ડોરિટોસ છે, નાચોસ, બહુ બધી ટાઈપની વેફર આવે. પણ અહીંયા એ બી તમારે વેફર લેવી હોય તો તમારે ધ્યાન રાખવું પડે કે એ વેજીટેરિયન છે કે નહીં, કેમ કે અહીંયા મોસ્ટ ઓફ લોકો નોન વેજીટેરિયન હોય છે. એટલે અહીંયા તમારે જે બી પ્રોડક્ટ લેવી હોય એ બધી તમારે રીડ કરી અને લેવી પડે, કેમ કે અહીંયા વેજીટેરિયન માટે બહુ પ્રોબ્લેમ થાય, કેમ કે અહીંયા મોસ્ટ ઓફ બધી વસ્તુ નોન વેજ મળે છે. ચલો આગળનું સ્ટોર અમે તમને બીજા પાર્ટમાં બતાવીશું, કેમ કે જો અમે આખો સ્ટોર બતાવીશું તો આ વિડીયો લોંગ થઈ જશે, તો અમે તમને બીજા પાર્ટમાં બતાવીશું આખો સ્ટોર. થેન્ક યુ એન્ડ બાય બાય.